ચિકિત્સક ડૉક્ટર પ્રશાંત ભીમાણી ટીવી9 સાથે ખાસ વાતચીત કરી। ધ્યાન કેન્દ્રિત કરવા, રફ બતાવવા, નાના બાળકોમાં કંઈક અલગ કરવાની જે વૃત્તિ છે તે ઘણી વખત આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતી હોય છે। તેમણે કહ્યું કે ઘણા સંજોગોમાં ભય અને લાલચને વશ થઈને બાળકો આવી વૃત્તિ કરે છે। આવી ઘટનાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ક્રીનની એટલે કે મોબાઈલની અસર હોય છે। બાળકોના હાથમાં રહેલું મોબાઈલ એ રિવોલ્વર જેટલો નુકસાનકારક છે તેવું પ્રશાંત ભીમાણીએ કહ્યું। તેમણે કહ્યું કે જીદ કરતા બાળકોને શાંત કરવા મોબાઈલ આપવો એ સૌથી વધુ ઘાતક છે। માતા પિતા મોબાઈલ ઓછો કરશે તો બાળકો પણ કરશે। બાળકો વાલીઓમાં સાયકોલોજીકલ અવેરનેસ આવે તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ એ પ્રકારની વાત તેમના દ્વારા પણ કરવામાં આવી। જાણીતા મનોચિકિત્સક પ્રશાંતભાઈ ભીમાણી જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ। સર, શું કંઈ બનતું હોય છે? સામાન્ય સંજોગોમાં બાળકોને થોડુંક વાગી જાય તો પણ એ બાબતને લઈને ડરતા હોય છે અથવા તો એ મતલબ ના વાગેનું ધ્યાન રાખતા હોય છે। કંઈ કેમિકલ લોચા થતા હોય છે મગજમાં કે બીજું કંઈ થતું હોય છે કે જેના કારણે આ પ્રકારની ઘાતક પ્રવૃત્તિમાં જોડાઈ જાય? ઘણીવાર આ જે ઉંમર છે નાની, એ ઉંમર એટલી બધી ઇમ્પ્રેશનેબલ એજ હોય છે, એટલે કે એ કોરી સ્લેટ જેવું હોય છે। એના પર જે મૂકો એની અસર બહુ ઝડપથી થતી હોય છે। હવે ભય અને લાલચ આ બે બાબતો એવી છે કે જે વ્યક્તિની પાસે અમુક પ્રકારના વર્તનો કરાવડાવે છે। ભલે દુખતું હોય તો પણ એ વ્યક્તિ વર્તન કરે, કારણ કે 10 રૂપિયાની રકમ નાના બાળક માટે મોટી હોય ને આવી જગ્યા આવા ગામડામાં, એટલે એ મેળવવા માટે પણ બાળક આવું કરે એવું પોસિબલ છે। અમે જોયું છે આ વસ્તુ। બીજું કે આ એક વ્યક્તિ અથવા તો એક બાળક બીજા બાળકો પર કોઈ ભયથી પણ આવું કામ કરાવતું હોય, એને દબાણ કરીને કરાવતું હોય એવું પણ બને। અને એક એવું છે કે બાળકોનું પોતાનું એક નાના બાળકોની પોતાની દુનિયા હોય છે, એની અંદર પોતાનો રોફ હોય છે, પોતાનું કંઈક ઇમ્પોર્ટન્સ બતાવવાની એક વૃત્તિ હોય છે કે આ લોકોની વચ્ચે મારું કંઈક સારું દેખાય, એટલા માટે કંઈક અનોખું કરવું, કંઈક જુદું કરવું। આ જ વસ્તુ આપણે ટીનેજર્સમાં રેશ ડ્રાઇવિંગમાં જોઈએ છે। તમે જુઓ, આ એકચ્યુઅલી તો સેલ્ફ હાર્મનું બિહેવિયર છે, એટલે પોતાની જાતને નુકસાન કરવાનું જ વર્તન છે। તો એ વર્તન કરવા પાછળ અત્યારે એટલી બધી ઇમ્પોર્ટન્સ કે કોઈનું ધ્યાન ખેંચવાની એક પ્રવૃત્તિ તરીકે આ બધા વર્તનો વધી રહ્યા છે કે એમાં હવે નાના બાળકો સુધી સ્ક્રીનની અસરો દેખીતી કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઈ રહી છે અને એમાં આ પ્રકારનું વર્તન થાય છે। તમામ બાબતો જે છે મોબાઈલથી ઉદ્ભવતી હોય એવું આમાં જોવા મળી રહ્યું છે, ઓનલાઈન ગેમને। શું બાળકોના હાથમાં એક ખતરનાક સાધન છે એવું કહી શકાય? એબ્સોલ્યુટલી, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ ઇટ કે એ ખતરનાક સાધન એવું છે કે જે રિવોલ્વર કરતાં પણ વધારે ખતરનાક છે। હું સ્પષ્ટપણે એવું માનું છું કે આની ઉંમર નક્કી હોવી જોઈએ। ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ નક્કી કર્યું જ છે ને, તો આપણે કેમ ન કરી શકીએ? સોશિયલ મીડિયા પર રિસ્ટ્રિક્શન્સની નિયમન કે નિયંત્રણની ઉંમર નક્કી હોવી જોઈએ, સ્ક્રીન ટાઈમ નક્કી હોવો જોઈએ અને જરૂર વગર મોબાઈલ નાની ઉંમરનાને આપવામાં એને એક ખતરનાક બાબત ગણાવી જોઈએ, સોશિયલી, કાયદાકીય રીતે અને સાયકોલોજીકલી। કારણ કે તમને જાણીને નવી લાગશે કે બાળક જ્યારે નાની ઉંમરથી મોબાઈલ પર રહે છે કે સ્ક્રીન ઉપર રહે છે તો એના શારીરિક અસરો અને માનસિક અસરો પણ એટલી ખતરનાક થતી હોય છે। ચલો, તમે વાત કરી રહ્યા છે, સરકાર પ્રયત્ન પણ કરી લે અને કદાચ કાયદો કે એવું કંઈ બની જાય, પરંતુ એ તો એક પરિપત્ર થઈ ગયો અથવા તો નિયમ બની ગયો, પરંતુ એ ખરા અર્થમાં શક્ય કેવી રીતના બની શકે? મા બાપ છે ને એના માટે, માતા પિતાએ ધ્યાન રાખવું પડશે કે બાળક જમતું ના હોય ને હું એને મોબાઈલ આપી દઉં ને જમી લે તો મને સંતોષ થાય, એવું માતાઓએ માનવાની જરૂર નથી। એવું જો મમ્મીઓ આવું કરતી હશે તો એ બાળકને ખતરનાક રસ્તે દોરી રહી છે। બાળક જીદ કરીને તરત મોબાઈલ આપીને એને શાંત કરાવવાનું જો કોઈ વ્યક્તિ વર્તન કરે માતા પિતા તરીકે તો એ ખતરનાક છે। ઘરથી પણ પ્રયત્ન થાય, કારણ કે બાળક જોઈને શીખતું હોય છે। એ સ્થિતિમાં માતા પિતાનો રોલ આ પ્રકારના બનાવોમાં મહત્વનો બનતો હોય છે અને એના જ કારણે ઘરેથી એમના પર નિયંત્રણ આવે એ જરૂરી લાગી રહ્યું છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી9 અમદાવાદ।